નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજનો વિડીયો ટોપિક રહેશે ગુજરાત હાઈકોર્ટ રિક્રુટમેન્ટનું। તમને સૌને ખ્યાલ જ છે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી હતી દોસ્તો, તેમાં મિનિમમ ક્વોલિફાઈંગ જનરલ કેટેગરી સિવાયના 40%, જ્યારે જનરલ કેટેગરીવાળાના જે રિઝર્વડ છે તેમના 50% હતું। દોસ્તો, આ ભરતીનો ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા આવી ગયું હતું, લિસ્ટ આવી ગયું હતું। બીજી બાજુ ગઈકાલે આ ભરતીઓના લગભગ તમામ ભરતીઓના સ્કોર આવી ગયા છે। તમે એના માર્ક્સ ચેક કરી શકો છો, જેમાં બારકોડ પણ હશે, તમારી સિગ્નેચર હશે, વગેરે જરૂરી માહિતી બધી જ હશે। તો આજની વિડીયોમાં ડાઉનલોડ કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું, કેમ કે ગઈકાલે સર્વર ડાઉન હોવાના કારણે ઘણા ઉમેદવારો ડાઉનલોડ કરી શક્યા ન હતા। તો સ્ક્રીન પર NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જે ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા લેવાય છે તે બાબત દોસ્તો આ ઓફિશિયલ વેબસાઇટ છે, જ્યાં હાઈકોર્ટ ઓફ ગુજરાત રિક્રુટમેન્ટ 2024 માહિતી આપવામાં આવી છે। સ્કોરકાર્ડ વિશે અહીંયા લખવામાં આવ્યું છે। અહીંયા લખ્યું છે, સ્કોરકાર્ડ ઇઝ લાઈવ ઓનલી ફોર પોસ્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, કોમ્પ્યુટર ઓપરેટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ, કોર્ટ મેનેજર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર, આ તમામ ભરતીઓના તમે ડાઉનલોડ કરી શકશો। આ ઉપરાંત માહિતી આપવામાં આવી છે, કાઇન્ડલી ચેક યોર ફોટો, સિગ્નેચર, QR કોડ ઓન યોર સ્કોર કાર્ડ। એટલે કે તમારે પોતાનો ફોટો, સિગ્નેચર, QR કોડ સ્કોર કાર્ડ પર ચેક કરવાનો છે। જો અવેલેબલ ના હોય તો દોસ્તો ધ્યાન રાખો, ફરીથી ડાઉનલોડ કરવાનું છે, કેમ કે એના વગર તમારો સ્કોર કાર્ડ વેલિડ નહીં ગણાય। તો અહીં એપ્લિકેશન નંબર નાખવાનું છે, ડેટ ઓફ બર્થ તમારે નાખવાનું છે, ડે, મંથ અને યરમાં, પછી સિક્યુરિટી પિન જે 39551 આ તો અત્યારનો છે, સમય ટુ સમય અહીંયા ચેન્જ થતો જશે। તમે બાજુમાં જે ગોળ છે એના પર ક્લિક કરશો તો બદલાતો રહેશે, તો એ પ્રમાણે તમારે સબમિટ કરવાનું છે। આ રીતે તમે પોતાનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકશો। દોસ્તો, માહિતી ગમી હોય, યુઝફુલ હોય તો લાઇક કરજો વિડીયો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં।